હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે અમેરિકન મકાઈમાંથી પેટીસ બનાવીશું. તો એના માટે જોઈશે આ અમેરિકન મકાઈ હતી, મેં એને કાચી ચપ્પાથી દાણા કાઢી નાખ્યા અને પછી ક્રશ કરી લીધી કટરમાં, અને આ થોડીક દાણા રાખ્યા. પછી ગાજર લીધું, ડુંગળી લીધી, એ પણ કટરમાં કરી લીધી. આ લીલા મરચાં તીખાસ માટે, આ કેપ્સિકમ મરચાં છે. અને આપણે બાઇન્ડિંગમાં હવે થોડોક લોટ નાખવો પડે, કારણ કે આ બધામાંથી પાણી છૂટે એટલે આપણે પેટીસ વળે નહીં. એના માટે સોજી લેવાની, શેકીને લેવાની, કાચી નહીં લેવાની. આ તેલ, આ ધાણા જીરું, મીઠું, આ ફુદીનો અને કોથમીર એ આપણે હવે ઓરણ કરીએ ત્યારે નાખતી વખતે એને કટરમાં ક્રશ કરી લઈશું. પછી ખાંડ, આ મરી પાવડર, આ આમચૂર પાવડર. ખટાશમાં આમાં પાણી હોય એટલે લીંબુ નહીં લેવાનું, આમચૂર પાવડર લેવાનો. અને આ ગરમ મસાલો છે, મેં 2 જાતના ગરમ મસાલા, દાળ શાકનો અને બીજો અલગ છે, એ બંને લીધા છે. પછી આ બટાકા બાફેલા, અને આ ચોખાનો લોટ લીધો છે. આમાં તમે ચોખાનો લોટ પણ લઈ શકો, જો સોજીથી બાઇન્ડિંગ ના આવે તો પછી કોર્નફ્લોર પણ લઈ શકો, બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો, જે તમારા ઘરમાં અવેલેબલ હોય એ પણ લઈ શકાય. અને પેટી શેકવા માટે આપણે તેલ લઈશું. હવે સૌથી પહેલાં આપણે આ બટાકા છીણી લઈશું, એટલે ગઠ્ઠા ના આવે. આવી રીતે નાની છીણી હોય ને એનાથી છીણી લેવાના. ડુંગળી લઈ લઈશું. આવી રીતે થોડું પાણી એવું હોય તો નિતારીને લેવાની. બધા શાકભાજી એવું હોય તો હાથેથી થોડા દબાવી અને નીચોવીને લેવાના, એટલે આપણે લોટ ઓછો ઉમેરવો પડે અને શાકભાજીનો ટેસ્ટ વધારે આવે. હવે આપણે આ બટાકા છીણી લીધા, પછી આપણે જે બધા શાકભાજી હતા એ બધા હાથેથી સરસ નીચોવીને લીધા. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી આ ગરમ મસાલો નાખીશું. પછી આ મરી પાવડર નાખીશું. તીખાસમાં આપણે લાલ મરચું વાપરવાનું નથી. હવે આમચૂર પાવડર નાખીશું ને સ્વાદ અનુસાર ખાંડ નાખીશું. આ શાકભાજી આપણે એટલા માટે જ નીચોવ્યા કે ખાંડ અને મીઠાનું પાણી ફરીથી થશે. 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. આ કોથમીર આપણે આવી રીતે સરસ ઝીણી ઝીણી કાતરથી કટ કરીને નાખીશું. ફુદીનો એ પણ આપણે સરસ કાતરથી કટ કરીને નાખીશું. એકદમ પેસ્ટ કરીને નાખીએ તો પાછું એમાંથી પાણી રિલીઝ થશે, એટલે એને પણ કટ કરીને નાખવાનો. બહુ પાણીવાળું બધું ભેગું કરો અને જો કટલેસ વાળતા વાર લાગે તો એનું પૂરણ એકદમ સરસ ઢીલું થઈ જાય. એટલા માટે આપણે આવી રીતે બધું લગભગ કટ કરીને જ નાખવાનું અને શાકભાજી નીચોવીને લેવાના. હવે આ બધું મિક્સ કરી લેવાનું અને પછી જરૂર મુજબ જ આપણે સોજી કે ચોખાનો લોટ આપણે લેવાનો. નીચોવીને લીધા હતા એટલે એકદમ સરસ પૂરણ. હજી આપણે એક પણ લોટ કે સોજી નથી નાખ્યો તો એ સરસ થયું, પણ તો પણ હજી ખાંડ ને મીઠાનું પાણી થોડું થશે, એટલે મુજબ જ નાખવાનું. તમે બ્રેડ ક્રમ્સ, સોજી, ચોખાનો લોટ કે જે પણ નાખો એનો ટેસ્ટ આવે અને એકદમ પોચી ના થાય કટલી, એટલે બને ત્યાં સુધી એ બધું ઓછું નાખવાનું. હવે આપણે આ જે મકાઈના દાણા નાખ્યા હતા એ નાખવાના. એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. હવે એને પણ મિક્સ કરી લેવાના. થોડા ક્રશ કરવાના કટરમાં, થોડા આખા રાખવાના. હવે આ આપણું બધું સરસ મિક્સ થઈ ગયું અને આપણા સ્વાદ અનુસાર આપણે થોડુંક ચાખી લેવાનું કે વધારે ઓછું મરચું કે મીઠું આગું પાછું હોય તો આપણે ફરીથી નાખી શકાય. હવે આપણે આ શેકેલો સોજી હતો એ અડધી વાટકી જેવું લીધું હતું, એને આપણે હવે મિક્સ કરીશું. સોજીમાં તમે એને નાખી અને થોડુંક મિક્સ કરશો એટલે એ થોડુંક પાણી શોષી લેશે, એટલે આપણું પૂરણ મસ્ત પેટીસ વાળવા માટે એકદમ સરસ કમ્પ્લીટ થઈ જશે. જો હવે આને તમે 2 જ મિનિટ માટે આમ મૂકી રાખો એટલે તરત જ સોજી બધું પાણી જે મીઠાનું ને ખાંડનું નવું બન્યું હોય એ પણ શોષી લેશે સરસ.
થોડોક 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ નાખીશું. એનાથી પેટીસ આપણી થોડી ક્રિસ્પી થશે. હવે આ મિક્સ કરી અને આપણે તેલવાળો હાથ કરી અને પેટીસ વાળી લઈશું. આ પેટીસ તમે થોડી ક્રિસ્પી કરો વધારે તો ડબ્બામાં નાસ્તામાં પણ આપી શકાય. આના પરોઠા પણ બનાવી શકાય. આ પૂરણમાંથી તમે મકાઈના પરોઠા પણ સરસ બનાવી શકાય. આલુ પરોઠા આપણે બનાવીએ એવી રીતે. આપણે હવે આગળના વિડીયોમાં જોઈશું. આ આપણું પેટીસનું પૂરણ તૈયાર થઈ ગયું સરસ. હવે આપણે આવી રીતે થોડુંક તેલ પેનમાં લઈ લઈશું અને તેલવાળો હાથ કરી અને તમારે જે સાઈઝની બનાવવી હોય એ સાઈઝની વાળી લેવાની પેટીસ. થોડીક પતલી અને નાની કરશો તો જલ્દી ચડી જશે અને સરસ ક્રિસ્પી થશે. આપણે મકાઈનો હલવો પણ વિડીયો મૂક્યો છે, પછી મકાઈના વડા પણ મૂકેલા છે, પણ આ મકાઈની પેટીસ આપણે બનાવીશું અને આ અમેરિકન મકાઈની છે. આ તમે પેટીસ અધકચરી વાળી અને ફ્રીઝરમાં મૂકી શકો. જ્યારે ખાવી હોય ત્યારે તમે બહાર કાઢી અને સેલો ફ્રાય કરી અને ખાઈ શકો. 1 વીક સુધી રહી શકે. આને હવે આપણે મીડિયમ તાપ ઉપર એકદમ સરસ ક્રિસ્પી થવા દઈશું. પછી એક સાઈડ ક્રિસ્પી થઈ જાય એટલે પલટાવી દઈશું. આ એક બાજુ આપણી સરસ શેકાઈ ગઈ હતી. હવે આપણે ધીમી રહીને આવી રીતે પલટાવી દઈશું. કરી આ આપણું 2 સાઈડ સરસ થઈ ગયું. આપણે હવે પલટાવી છે. બીજી સાઈડ આપણી સરસ ક્રિસ્પી થાય એટલે આપણે પેટીસ લઈ લઈશું. અને થોડું ધ્યાનથી કરજો. આ મકાઈના જે આખા દાણા હોય એ ફૂટશે, એટલે સાચવીને ફ્રાય કરવાની. આ તમે અપમના સ્ટેન્ડમાં પણ કરી શકો. એમાં ઓછા તેલમાં થઈ જાય અને એમાં પણ સરસ ક્રિસ્પી થઈ જાય છે. તો તમે આવી રીતે એક એક ના કરવી હોય સેલો ફ્રાય તો અપમના સ્ટેન્ડમાં પણ ગોઠવી શકો છો. એમાં પણ સરસ ક્રિસ્પી થશે. આ આપણી મકાઈની પેટીસ તૈયાર. તો મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન પર પ્રેસ કરશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરશો. અને આ મકાઈની ટિક્કીને મેં દહીંવાળી ગ્રીન ચટણી બનાવવાની, એમાં દહીં નાખવાનું અને પછી એ સર્વ કરવાની. અને આ ખજૂર આલુની ચટણી, 2 ચટણી જોડે આ બહુ જ સરસ લાગે છે. તો અને કોમેન્ટ ખાસ કરજો કે તમે કેવી બનાવો તો, અને આમાં કંઈ સજેસ્ટ હોય તો પણ કોમેન્ટમાં લખજો.